માંગરોળ તાલુકાના કારડિયા રાજપૂત સમાજે કોબરા કમાન્ડોના મોતના તપાસ માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કારડિયા રાજપૂત સમાજ દ્વારા આજે માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારનું મરણ થતાં તેનું મર્ડર થયાની શંકા છે. તેના આધારે સીબીઆઈ તપાસ કરવાની માંગ સાથે મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખાસ તો રેલવે પોલીસ ઉપર આક્ષેપો કરીને જણાવાયું હતું કે રેલવે પોલીસ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ ન થઈ હોવાની સીબીઆઈ તપાસ કરીને તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી. જ્યારે આ મરણ પામેલ કમાન્ડોને શહીદ તરીકેનું બિરુદ આપવાની પણ કારડિયા રાજપૂત સમાજ દ્વારા માંગ કરાઈ હતી. કાશિફ સામાટ, ડીપી ન્યૂઝ, માંગરોળ. સમસ્ત કારડિયા રાજપૂત સમાજ તરફથી શ્રી ભાઈ પરમાર અજીતસિંહ પરમારનું જે આકસ્મિક મૃત્યુ થયું છે અને ખરેખર મૃત્યુ નથી પણ એને કોઈએ મર્ડર કરી નાખ્યું એવી અમને 100% શંકા છે. અને ત્યાંની રેલવે પોલીસ પણ આમાં ધ્યાન દઈ અને આ મિલિટરી પણ આમાં થોડુંક ધ્યાન આપે અને અમારા આ સમાજના સપૂતને ન્યાય મળે એવું એક કાર્ય કરવાનું હોય એના માટે થઈને સમસ્ત કારડિયા રાજપૂત સમાજ માંગરોળ આજે રેલી કાઢી અને આવેદનપત્ર આપે છે અને અમને ન્યાય મળે અને એને શહીદ વીરનો દરજ્જો મળે એવી અમારી ખાસ માંગ છે. જય હિન્દ.